નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. આપના વિપક્ષ નેતાની ચેમ્બરમાં કોંગ્રેસનો હોબાળો. સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસની ખાડીપુરમાં વિપક્ષ પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં નિષ્ફળ થયાના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત. પાંડેસરામાં મેડિકલ પર પોલીસના દરોડા. પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપતી દુકાનો પર કાર્યવાહી. ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે એક્સપાયર દવાઓ કરી જપ્ત. 4 કરોડ 94 લાખની છેતરપિંડી. ટાડિયા હોસ્પિટલના નાણાંની કરોડોની ઉચાપત કરનાર ઝડપાયો. આરોપી હોસ્પિટલમાં મુખ્ય જવાબદાર વ્યક્તિ હતો. કાપડના વેપારી સાથે 87,27,000ની છેતરપિંડી. વેપારી પાસેથી માલ ખરીદી પેમેન્ટ કર્યા વગર આરોપીઓ ફરાર. ઠગ ટોળકી પૈકી એક કાપડ દલાલની ધરપકડ. અને વેપારીને ડ્રગ્સ કેસમાં ફસાવવા ભૂતપૂર્વ ભાગીદારનું કાવતરું. ધંધાકીય ભાગીદારીમાંથી છૂટા થયાની અદાવત રાખી કારમાં ડ્રગ્સ મૂકી વેપારીને ફસાવ્યો. 2 આરોપીની ધરપકડ. મુખ્ય આરોપી ફરાર. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. ચોમાસામાં ખાડીપુર જેવી કટોકટીમાં સુરત શહેર હવે રાજકીય ઘમાસાણનું મેદાન બની ગયું છે. આપના કોર્પોરેટરે મેયર સામે ચેમ્બર સુધી પહોંચી જાતે રજૂઆત કરી અને મેયરને નિષ્ફળ પુરવાર કર્યા છે. બીજી તરફ કોંગ્રેસે પણ વિપક્ષ તરીકે આપને નિષ્ફળ ઠેરવી ચેમ્બર જઈને વાંધા ઉઠાવ્યા છે. હવે શાસકો, વિપક્ષ અને અધિકારીઓ વચ્ચે આક્ષેપો અને પ્રત્યાક્ષેપોનો વરસાદ વરસી રહ્યો છે. ચોમાસા દરમિયાન ખાડીપુરમાં જે પ્રકારે સુરત શહેરની સ્થિતિ થઈ છે તેને લઈને હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા મેયરની ચેમ્બરમાં જઈને રજૂઆત કરી મેયર નિષ્ફળ પુરવાર થઈ રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. તો કોંગ્રેસ દ્વારા વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી નિષ્ફળ થઈ હોવાના આક્ષેપો તેમની ચેમ્બરમાં જઈને કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા ખાતે અત્યારે શહેરની જે ખરાબ સ્થિતિ થઈ રહી છે તેને લઈને એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપો કરી રહ્યા છે. શાસકો અધિકારીઓ ઉપર દોષનો ટોપલો ઠાલી રહ્યા છે. વિપક્ષી શાસકો ઉપર નિષ્ફળતા અને અસક્ષમતાના આરોપ કરી રહી છે. તો હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગયું છે. કોંગ્રેસ દ્વારા વિપક્ષ તરીકે શાસકોને યોગ્ય રજૂઆત કરીને ચોમાસા દરમિયાન આવી સ્થિતિ ઊભી ન થાય તેના માટે કોઈ પણ પ્રકારે ધારદાર રજૂઆત કરવામાં ન આવ્યો હોવાને કારણે આજે શહેરના લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા વિપક્ષમાં ઉગ્ર રીતે રજૂઆતો કરીને આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા પાયલ સાકરિયાને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું કે આપ ભાજપ ભાઈ ભાઈ સાથ મિલકર ખાય મલાઈ એવી સ્થિતિ સુરત કોર્પોરેશનમાં જોવા મળી રહી છે. માત્ર સોશિયલ મીડિયામાં દેખાવ કરવા ખાતર આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો સુરત મહાનગરપાલિકામાં વિરોધ કરી રહી છે. જ્યારે સુરત શહેર ખાડીપુરની સ્થિતિમાં આવીને ઊભું રહ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટી વિસાવદરની ચૂંટણીમાં મળેલા વિજયનો વિજય ઉત્સવ મનાવી રહી હતી. ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીનું મજબૂત ગઠબંધન સુરત કોર્પોરેશનમાં જોવા મળે છે. તો સુરતના પાંડેસરા વિસ્તારમાં મેડિકલ દુકાનો દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેચવામાં આવી રહી હોવાની મળેલી ફરિયાદોના આધારે પોલીસની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડીસીપી ઝોન 4 વિજયસિંહ ગુર્જરના નેતૃત્વમાં પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે મેડિકલ દુકાનોમાં તપાસ કરી. આ તપાસ દરમિયાન કેટલાક મેડિકલમાં એક્સપાયર્ડ દવાઓ પણ મળી આવી છે. હવે આવા દુકાનદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ વેચી રહેલી મેડિકલ દુકાનો સામે શહેર પોલીસ દ્વારા ગુરુવારે મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લોકોને મળેલી ગેરરીતિથી દવા વેચાણની ફરિયાદના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સાથે મળીને ડીસીપી ઝોન 4 વિજયસિંહ ગુર્જરના નેતૃત્વમાં અલગ અલગ મેડિકલ સ્ટોર પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ઘણી દુકાનોમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ વેચાતી હોવાનો ખુલાસો થયો છે. એટલું જ નહીં, કેટલાક મેડિકલ સ્ટોરમાંથી એક્સપાયર થઈ ચૂકેલી દવાઓ પણ મળી આવી છે. ફરિયાદ મુજબ શાળા અને કોલેજ નજીક આવેલી કેટલીક દુકાનોમાંથી વિદ્યાર્થીઓને પણ સરળતાથી દવા આપવામાં આવતી હતી, જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થતી હોવાનું જાણવા મળ્યું હતું.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ પણ દરોડા દરમિયાન મેડિકલ સ્ટોરમાં હાજર દવાઓના બિલ, એક્સપાયરી તારીખ અને વેચાણનો સંબંધિત વસ્તુઓની તપાસ કરી. કેટલીક દવાઓ તો આવી પણ મળી હતી જે બહારથી અનિયમિત રીતે લાવવામાં આવી હતી અને કોઈ પણ લાયસન્સ કે રजिस्ट्रेशन वगैरह વેચાતી હતી. आज माननीय एचएम सर, डीजी सर और माननीय सीपी सर की सूचना से पूरे सूरत विस्तार में हमने जहाँ पे स्कूल कॉलेज के आसपास जितने भी मेडिकल स्टोर हैं, उन मेडिकल स्टोर्स में अगर जो दवाइयाँ प्रिस्क्रिप्शन से ही बेची जानी चाहिए, उनमें कुछ नशीली दवाइयाँ हैं, कुछ नींद की दवाइयाँ हैं, कुछ दूसरी दवाइयाँ हैं जिनका उपयोग दूसरा है लेकिन उनको नशे के रूप में काम में लिया जा रहा है, तो उन दवाओं को प्रॉपर डॉक्टर की प्रिस्क्रिप्शन लेने के बाद ही बेची जा रही है या नहीं, इस संबंध में हम लोग, हमारी फूड एंड ड्रग्स की टीम है, उसके साथ में हम लोग अलग अलग मेडिकल स्टोर हैं वो चेक कर रहे हैं. आज पूरे सूरत सिटी में ये सब कामगिरी चल रही है और जहाँ पे हर दुकानदार से मिलकर उनको माहितगार भी कर रहे हैं और उनको वार्निंग भी दे रहे हैं. कुछ जगह पे ऐसा है कि स्टॉक में चढ़ाया हुआ नहीं मिला है वो दवाएं, तो उनको उस संबंध में माहितगार किया गया है कि ये प्रॉपर आपके स्टॉक में रहना चाहिए और बिना डॉक्टर की प्रिस्क्रिप्शन को आप कॉपी रखे बिना और जो लेके जाने वाला मरीज है उसकी डिटेल रखे बिना आपको ये दवाएं नहीं देनी है. तो फ्यूचर में अगर ये इसमें नहीं सुधार होगा तो बाद में उनके खिलाफ में कानूनी कार्यवाही भी की जाएगी. આ કાર્યવાહીથી પાંડેસરા વિસ્તારમાં દવા વેચાણ કરતી દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસની જાણકારી અનુસાર આવી વધુ ફરિયાદોના આધારે આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવશે. સુરતની ઇટાડી હોસ્પિટલમાંથી 4 કરોડ 94 લાખની વધુની રકમની ઉચાપત અને છેતરપિંડી કેસમાં આર્થિક ગુના નિવારણ શાખાએ મુખ્ય આરોપી યોગેશ રાજા ઇટાડિયાની ધરપકડ કરી છે. આરોપીએ હોસ્પિટલના મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકેની સત્તાનો દુરુપયોગ કરીને ફરિયાદી અનિલ રાજા ઇટાડિયા અને તેમના પરિવાર સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી અનિલભાઈ રાજાભાઈ ઇટાડિયા જેઓ પાલ ગેલેક્સી રોડ સુરત ખાતે શ્રીપદ પાર્ક અરેનામાં રહે છે, તેઓ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી યોગેશભાઈ રાજાભાઈ ઇટાડિયા જેઓ તેમની હોસ્પિટલમાં મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે કાર્યરત હતા. તેમણે વ્યવસાયના વિસ્તરણ અને ટેક્સ પ્લાનિંગના બહાના હેઠળ ભાગીદારી પેઢી ઊભી કરી હતી. આડમાં આરોપીએ હોસ્પિટલની આવકમાંથી સ્થાવર અને જંગમ મિલકતો ખરીદીને પોતાની પત્ની અને અન્યોના નામે દસ્તાવેજ કરાવ્યા હતા. આ ઉપરાંત આરોપી યોગેશભાઈએ ફરિયાદીના નાણાંથી ઇટાડિયા જીમ અને યોગા સેન્ટર શરૂ કર્યું અને જયંતિલાલ ભનુભાઈ રાખોલિયાને તેના પ્રોપરાઇટર તરીકે રાખ્યા. સૌથી ગંભીર બાબત એ હતી કે ઇટાડિયા હોસ્પિટલના સુડીકો ડોક્ટર્સ મિત્ર ઓવરડ્રાફ્ટ એકાઉન્ટના અધિકૃત વ્યક્તિ ફરિયાદી અનિલભાઈ પોતે હોવા છતાં આરોપી યોગેશભાઈએ ફરિયાદીના અધિકૃત સહીવાળા આ એકાઉન્ટમાંથી વિવિધ ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી યોગેશભાઈ રાજાભાઈ ઇટાડિયાએ ઇટાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના હિસાબોમાંથી ફરિયાદીના HUFના ખાતામાંથી લીધેલા ઉછીના નાણાંમાંથી ફરિયાદીના પત્નીના ખાતામાંથી સ્પાર્ક હેલ્થ કેરના ખાતામાં મેળવેલી રકમમાંથી ફરિયાદીના ખાતામાંથી વેદાંતી લેબોરેટરીના ખાતામાં મેળવેલી રકમમાંથી અને ફરિયાદીના ખાતામાંથી કુશલ મેડિકલ તથા ઇટાડિયા જીમના ખાતામાં મેળવેલી રકમમાંથી અનિલકુમાર રાજાભાઈ ઇટાડિયાના અલગ અલગ ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત તેણે રોકડમાં પણ મોટી રકમ ઉપાડી હતી. આરોપીએ ફરિયાદી અને તેમના પરિવારને વિશ્વાસમાં લઈ ફરિયાદીની સહી કરેલી ચેકબુકો પોતાની પાસે રાખીને તેનો દુરુપયોગ કર્યો હતો. તેણે ફરિયાદી અને પરિવારના હિસાબોમાંથી તેમની જાણ બહાર ખોટા હિસાબો લખીને કુલ રૂપિયા 4,94,52,760 ની મોટી રકમની ઉચાપત અને છેતરપિંડી કરી હતી. સુરત શહેર ખાતે ફરિયાદી શ્રી અનિલભાઈ ઇટાલિયા પોતે ડૉક્ટર તરીકે વ્યવસાય કરે છે અને તેમની સાથે તેમના રિલેટિવ યોગેશ ઇટાલિયા પણ આ વ્યવસાયમાં મદદરૂપ હતા અને અનિલભાઈ ફરિયાદીના જે કોઈ વ્યવસાય દરમિયાન જે રૂપિયા આવતા હતા એ રૂપિયાનો સમગ્ર વહીવટ યોગેશ ઇટાલિયા પોતે સંભાળતા હતા અને આ ફરિયાદીએ તેમના ઉપર જે વિશ્વાસ મૂકેલો એ વિશ્વાસ અનુસંધાને તેમણે જે પૈસા મેળવેલા હતા એ તમામ પૈસા પોતે પોતાના અંગત ઉપયોગમાં લઈ અને હાલના ફરિયાદી શ્રી અનિલભાઈ ઇટાલિયા સાથે 4 કરોડ 92 લાખ રૂપિયાની છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે. જે અનુસંધાને આરોપી યોગેશ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીએ પોતાના તથા પોતાના પરિવારના અન્ય લોકોના નામે મૂવેબલ પ્રોપર્ટી, ઇમૂવેબલ પ્રોપર્ટી પોતે ખરીદ કરેલ છે.
આ મામલે વિસ્તૃત ફરિયાદ દાખલ થયા બાદ ડીસીબી પોલીસ સ્ટેશન દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસના આધારે શ્રીપદ પાર્ક અરેના પાલ ગેલેક્સી રોડ પાલ આરટીઓ સામે હજીરા રોડ સુરત ખાતે રહેતા અને મૂળ વતન 5 પીપળા ગામ તાલુકો તળાજા જિલ્લો ભાવનગરનો આરોપી યોગેશભાઈ રાજાભાઈ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી છે. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એક વખત મોટા કાપડ દલાલ દ્વારા કરોડોની છેતરપિંડીનો ભંડાફોડ થયો છે. શહેર પોલીસની ઇકોસેલ શાખાએ 87 લાખથી વધુની કાપડ છેતરપિંડીના ગુનામાં આરોપી ગુલજારીલાલ દોશીને ઝડપી પાડ્યો છે. ગુલજારીલાલ દલાલ તરીકે વેપારીઓમાં વિશ્વાસમાં લઈને કાપડનો મોટો માલ ઉધાર લઈ દુકાન બંધ કરી નાસી ગયો હતો. હવે પોલીસ તોડગીના અન્ય સભ્યો સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે. સુરત શહેર પોલીસની ઇકોસેલ શાખાએ શૂટિંગ શર્ટિંગ કાપડના વેપારી સાથે 87.27 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર ઠગ ટોળકી પૈકી એક કાપડ દલાલની સુરત ખાતેથી ધરપકડ કરી છે. આરોપી કાપડનો માલ ખરીદી તેનું પેમેન્ટ કર્યા વિના દુકાનો બંધ કરી ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ડીસીપી મુજબ અનિલ કુમાર હરિવલ્લ મુદ્રાએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ અનુસાર આરોપીઓએ ફરિયાદી પાસેથી શૂટિંગ શર્ટિંગ કાપડનો માલ ખરીદ્યો હતો, પરંતુ તેનું પેમેન્ટ કર્યું ન હતું અને કુલ રૂપિયા 87,27,731ની છેતરપિંડી આચરી હતી. આ ગુનાની તપાસ ઇકોસેલ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ ગુનામાં આરોપી ગુલજારીલાલ રતનલાલ દોશીની તારીખ 9 જૂન 2025ના રોજ બપોરના 1 વાગ્યે અટકાયત કરવામાં આવી છે. આરોપી ગુલજારીલાલ દોશી કાપડ માર્કેટમાં મોટું નામ ધરાવતા હોવાનું જણાવી વેપારીઓ વિવર્સો સાથે વિશ્વાસ કેળવતો હતો. શરૂઆતમાં કાપડનો માલ ખરીદી તેનું સમયસર પેમેન્ટ કરી તેઓ વિશ્વાસ જીતતો હતો. બાદમાં વધારે કાપડનો માલ મંગાવી તે માલનું નિયત સમયમાં પેમેન્ટ નહીં કરી પોતાની દુકાનો બંધ કરી નાસી જઈ ગુનો આચરતો હતો. ઇકોસેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ ટોળકીના અન્ય સભ્યોને ઝડપી પાડવાના પ્રયાસો ચાલુ છે. ટેક્સટાઇલ સિટી તરીકે ભારતમાં પ્રખ્યાત છે. જે અનુસંધાને વેપારીઓ જે સુરતમાં વેપાર કરે છે તેઓની સાથે ઘણી વખત અમુક અસામાજિક તત્વો, અમુક ક્રિમિનલ છેતરપિંડી કરવાના ઈરાદાથી વેપારી તરીકે આવી અને માલ મેળવી અને પૈસા પરત નથી કરતા એવા બનાવો બનતા હોય છે. એવો જ એક બનાવ સુરત ખાતે બનેલ છે, જેમાં ફરિયાદી શ્રી અનિલભાઈ મુંદ્રાએ પણ અલગ અલગ વેપારીઓને સુરત મુકામે દલાલ મારફત પૂના તથા અન્ય શહેરોમાં માલ આપેલ અને તે માલ વેપારીએ પોતાના અન્ય નામોના અન્ય જીએસટી નંબરોથી માલ મગાવી સગે વગે કરી દઈ અને અનિલભાઈ સાથે રૂપિયા 87 લાખની છેતરપિંડી કરેલ છે. જે અનુસંધાને જે દલાલે આ માલ અન્ય વેપારીઓને અપાવેલ હતો એ દલાલ ગુલજારીલાલ દોશીની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ તેઓની પૂછપરછ ચાલુ છે. અત્યારે સુરતના વેપારીઓમાં ફરી એકવાર ચિંતાનો માહોલ છે. પોલીસનું કહેવું છે કે ગુલજારીલાલ જેવી ઠગ ટોળકી બજારમાં વિશ્વાસનો દુરુપયોગ કરવાની ઘટના બની છે. આવા ગુનાઓને રોકવા ઇકોસેલ સતત સક્રિય છે અને ટોળકીના અન્ય ભાગીદારો સુધી પહોંચવા માટે આગળની કાર્યવાહી ઝડપથી ચાલી રહી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતની સિંગણપોર પોલીસે 3 મહિના અગાઉ વાહન ચેકિંગ દરમિયાન ઓઇલના વેપારી અલ્પેશ મિયાણીની 7,87,000ના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. જોકે આ ઘટનાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. વેપારીના જ ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર ચિરાગ ગોટી અને તેના પરિવારે તેને ફસાવવા માટે કારમાં ડ્રગ્સ મૂકી પ્રી પ્લાન કાવતરું રચ્યું હતું.
પોલીસે આ કેસમાં ચિરાગના ભાઈ નિરાંત ઉર્ફે લાલુ ગોટી અને ડ્રગ્સ સપ્લાયર મોહમ્મદ હમઝા ઉર્ફે રિઝવાનની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ સમગ્ર મામલે તપાસ એસીપી ZR દેસાઈને સોંપવામાં આવી હતી. તપાસ શરૂ થતાં જ બહાર આવ્યું કે વેપારી અલ્પેશને તેના જ બિઝનેસ પાર્ટનર દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા. જોકે હાલ મુખ્ય આરોપી ચિરાગ ફરાર છે અને પોલીસ તપાસમાં તે નેપાળમાં હોવાનું જાણવા મળ્યું છે. થોડા સમય અગાઉ કતારગામના કાસારીઓ હાઇટ્સમાં રહેતા અને ઓઇલનો વેપાર કરતા અલ્પેશ ઘનશ્યામભાઈ મિયાણી પોતાની BYD કાર લઈને ઘર તરફ જઈ રહ્યા હતા. તે સમયે વેડ વરિયાવ બ્રિજના ગુરુકુલ મંદિર પાસે સિંગણપોર પોલીસે તેમની કારમાંથી રૂપિયા 7.87 લાખની કિંમતનું 78.77 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે કાર સહિત રૂપિયા 43 લાખનો મુદ્દામાલ કબજે કરી અલ્પેશની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. અલ્પેશ અને તેમના પરિવારના સભ્યોએ પોલીસ કમિશનરને જણાવ્યું હતું કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસીપી ZR દેસાઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. એસીપી ZR દેસાઈએ જણાવ્યું હતું કે આ તપાસમાં ખુલાસો થયો કે વેપારી અલ્પેશની કારમાં ડ્રગ્સનો પડીકી તેના ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર ચિરાગ ગોટીએ તેના નાના ભાઈ નિરાંત ઉર્ફે લાલુ અને પિતા ઘનશ્યામની મદદથી મુકાવી હતી. ધંધાકીય ભાગીદારીમાંથી છૂટા થવાને કારણે ચિરાગ ગોટીને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ હતી, જેથી તેણે અલ્પેશ મિયાણીને ડ્રગ્સ કેસમાં ફસાવવાનું ષડયંત્ર રચ્યું હતું. મુખ્ય સૂત્રધાર ચિરાગ ગોટીએ સમીર બલર અને સરફરાઝ ઉર્ફે સફી અમદાવાદી મારફતે હમઝા ઉર્ફે રિઝવાન પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હતું. આ ડ્રગ્સનું પેકિંગ તૈયાર કરી નિરાંત ઉર્ફે લાલુ પાસે અલ્પેશની કારમાં મુકાવવામાં આવ્યું હતું. એ બંને એકબીજાના ભાગીદારો છે અને એમને ભાગીદારી પેઢીની વહેંચણી બાબતે કોઈ તકરાર હોય, ચિરાગ ગોટીને એવું લાગ્યું હશે કે ભાઈ એને NDPSના કેસમાં હું ફિટ કરી દઈશ તો મને લાભ થશે ને એ પોતે જેલમાં જતો રહેશે, તો એવા કોઈ કારણોસર એને ગમે કારણોસર એને આ ડ્રગ્સ પ્લાન્ટ કરાવ્યો હશે. અત્યારે જે અમારી તપાસમાં ખુલ્યું છે એ મુજબ નિરાંત જ પહેલેથી છેલ્લે સુધી આ ગાડીમાં રહેલો છે ને થેલી લઈને જે તે વખતે બેઠેલો અને પાછળ મૂકેલી, તો એ અને બીજા જે કોઈ રિસોર્સિસ અમને મળ્યા એના મુજબ નિરાંત જે છે મુખ્ય પ્લાન્ટ કરનાર હોવાનું સાબિત થાય છે. અલ્પેશ મિયાણી જે છે એનો અત્યારે જે પૂરતા પુરાવા એના વિરુદ્ધ ન મળે તો આગળ જતાં એ કદાચ આમાં એના વિરુદ્ધમાં કંઈ ન મળે તો એ છૂટી પણ જશે. આ ઘટસ્ફોટ બાદ એસીપીએ નિરાંત ઉર્ફે લાલુ ઘનશ્યામ ગોટી અને ડ્રગ્સ સપ્લાયર મોહમ્મદ હમઝા ઉર્ફે રિઝવાન બાદશાહ મોહમ્મદ અલ્તાફની ધરપકડ કરી હતી. બંનેના 2 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે. આ કેસમાં બચાવ પક્ષે કેતન રેશમવાલા અને ભાવેશ કુલકર્ણીએ દલીલો કરી હતી. હાલ મુખ્ય આરોપી ચિરાગ ગોટીની શોધખોળ આદરવામાં આવી છે. પોલીસને જાણવા મળ્યું છે કે ચિરાગ ગોટી નેપાળ છે. ઉપરાંત હમઝા ડ્રગ્સ ક્યાંથી લાવ્યો તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે. આ મામલે વધુ કેટલાક મોટા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. સુરત શહેરમાં ફરી એકવાર કેમિકલ યુક્ત લાલ અને લીલા પાણીના દ્રશ્યો સામે આવ્યા છે. ઉધનાના રોડ નંબર 10 પર આવેલા મફતનગર વિસ્તારમાં ડ્રેનેજ લાઇનમાંથી કેમિકલ મિશ્રિત પાણી ઉભરાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. સ્થાનિક કોર્પોરેટરે આ ઘટનાને ગંભીર ગણાવી તંત્ર પર આક્ષેપ કર્યો છે. તેમનું કહેવું છે કે SMC અને GPCB વચ્ચે મિલીભગત છે અને ફક્ત એકમો સીલ કરીને કાર્યવાહી કરાઈ છે, જ્યારે હકીકતમાં કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવતા નથી. તેમણે કહ્યું કે આ કેમિકલના સંપર્કમાં આવી રહેલા લોકોને ચામડીના રોગ થવાની સંભાવનાઓ વધી રહી છે. શહેરના ઉધના વિસ્તારના રોડ નંબર 10 પર આવેલા મફતનગરમાં ફરીવાર કેમિકલ યુક્ત લાલ લીલા રંગનું પાણી ઉભરાતા સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ છવાયો છે. મિલો દ્વારા છોડી દેવામાં આવતા કેમિકલ વેસ્ટના કારણે ડ્રેનેજ લાઇનમાંથી આવા દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે અને તંત્ર હજુ પણ સ્થાયી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું હોવાનું સ્થાનિક કોર્પોરેટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મફતનગરમાં રહેવાસીઓએ છેલ્લા કેટલાક દિવસોથી લાલ અને લીલા રંગના પાણીનો વધારો જોઈ તંત્રને જાણ કરેલી હોવા છતાં પણ કોઈ તાત્કાલિક કામગીરી કરવામાં આવી નહોતી. આજે જ્યારે સ્થિતિ વધુ વિકટ બની ત્યારે વિસ્તારના કોર્પોરેટર ઘટનાસ્થળે પહોંચ્યા અને તંત્રની કાર્યશૈલી સામે સવાલ ઉઠાવ્યા. સ્થાનિક કોર્પોરેટરે જણાવ્યું કે સુરત મહાનગરપાલિકા અને GPCBના અધિકારીઓની મિલીભગત છે. કેમિકલ ફેક્ટરીઓ દ્વારા મળતા વલણને કારણે દર વર્ષે લોકોને તકલીફો થાય છે.
તંત્ર માત્ર એકમો સીલ કરવાનો ઔપચારિક નાટક કરે છે, પણ નક્કર પગલાં નથી ભરાતા. તેમણે વધુમાં કહ્યું કે કેમિકલયુક્ત પાણીના સંપર્કમાં આવવાથી વિસ્તારમાં ચામડીના રોગ અને અન્ય આરોગ્ય સંકળાયેલા મુદ્દાઓ સર્જાઈ શકે છે, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં ભયનો માહોલ છે. મિલો પાસેથી આવતું કેમિકલ સીધું ડ્રેનેજ મારફતે નદીઓ અને નાળા તરફ છોડી દેવામાં આવી રહ્યું છે, જે માત્ર સ્થાનિક નહીં પણ નદીઓના પ્રદૂષણ માટે પણ જવાબદાર છે. છેલ્લા 2.5-3 વર્ષથી જે મારા ઉધના વિસ્તારની અંદર હું સુરત મહાનગરપાલિકાનો સામાન્ય સભા હોય કે સંકલન હોય, હું હર હંમેશા આ કલરનું પાણી જે તપેલા ડાઈંગવાળા કે મિલવાળા, જ્યારે અમારી આ સેવા બસ્તી છે, અમારી જે મધ્યમ વર્ગીય જનતા છે, કામદારો છે, એમની જે રહેવાની જે વ્યવસ્થા તે આ સોસાયટીની અંદર જ્યારે આ ભેળસેળ થતું હોય છે, હું કાયમ એની સામે અવાજ ઉઠાવતો આવ્યો છું. આજે આ મોફતનગરની અંદર તમે જોઈ રહ્યા છો, આ જે મિલવાળા છે એ બિલકુલ પણ પાણી ટ્રીટ કરતા નથી. જીપીસીપીની એની ઉપર કોઈ વાચ નથી, એસએમસીની કોઈ વાચ નથી. વારંવાર આ લોકો મારી પાસે ફરિયાદ કરે, હું ગટર સાફ કરીને એનો નિકાલ કરતો હોય છે. પરંતુ ગત 3 વર્ષ દરમિયાન જે હાલ જેમની બદલી થઈ છે, જે સુજલ પ્રજાપતિ જે કાર્યપાલક એન્જિનિયર હતો, એની બધી આ કરામત રહી છે. એમને જે આ બધા ગેરકાયદેસર અહીંયા કામો થવા દીધા, ગેરકાયદેસર અહીંયા ગોડાઉનો બન્યા, પતરાના શેડ બન્યા, એની અંદર સીધી આ તપેલા ડાઈંગ બની છે અને બિલકુલ આ ગેરકાયદેસર ચાલી રહ્યા છે. ઉદ્યોગ વિસ્તારોની બેદરકારી સામાન્ય નાગરિકોના આરોગ્ય પર સીધી અસર કરી રહી છે, છતાં તંત્ર માત્ર દેખાવટી પગલાં લેતું દેખાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે સ્થાનિક તંત્ર અને પર્યાવરણ વિભાગ આ મામલાને કેટલી ગંભીરતાથી લઈ ભવિષ્યમાં આવી સ્થિતિ ન બને તે માટે કઈ કાર્યવાહી કરે છે. સુરતની એમટીબી કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા વચ્ચે ભારે અવ્યવસ્થા સામે આવી છે. માત્ર 135 બેઠકો હોય તેવા કોલેજે આશરે 8,681 વિદ્યાર્થીઓને ઓફર લેટર મોકલતા વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. આ મુદ્દે એબીવીપીના કાર્યકરોએ આચાર્યની ચેમ્બરની બહાર કલાકો સુધી બેઠા રહી વિરોધ નોંધાવ્યો હતો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન એમટીબી કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો. આર્ટ્સ ફેકલ્ટીમાં માત્ર 135 જેટલી બેઠકો છે, જ્યારે એમટીબી કોલેજ દ્વારા 8,681 વિદ્યાર્થીઓને ઓફર લેટર મોકલવામાં આવ્યા છે. કોલેજ પાસે અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી, સાયકોલોજી, ઇકોનોમિક્સ સહિતના વિષયોનો સમાવેશ કરી માત્ર 135 બેઠક હોવા છતાં પણ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને શા માટે ઓફર લેટર મોકલી દેવામાં આવ્યા છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. એબીવીપીના શહેર મંત્રી રવિ માંગરોલિયાએ જણાવ્યું હતું કે એમટીબી કોલેજમાં આર્ટ્સ ફેકલ્ટીની અંદર પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ પ્રવેશને લઈને ચિંતિત છે. કોલેજના આચાર્ય દ્વારા ભૂલ કરવામાં આવી છે, પરંતુ તેઓ સ્વીકારી રહ્યા નથી. 8 ફેકલ્ટીની અંદર માત્ર 135 જેટલી અલગ અલગ વિષયો માટેની બેઠક હોવા છતાં પણ સુરત શહેર અને જિલ્લાના આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓને 8,681 જેટલા ઓફર લેટર મોકલીને વિદ્યાર્થીઓની મજાક ઉડાવી છે. આચાર્યને વારંવાર રજૂઆત કરતા રહ્યા, પરંતુ તેમણે અમને કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ આપ્યો નથી. વિદ્યાર્થીઓના ન્યાય માટે અમે આચાર્યની ચેમ્બરમાં રજૂઆત કરી, પરંતુ ત્યારબાદ કલાકો સુધી તેમની ચેમ્બરની બહાર બેસી વિરોધ નોંધાયો. સુરત મહાનગરની અંદર આવતી એમટીબી કોલેજ, જે કોલેજોમાં આજે રાઉન્ડ બાગ પાડવામાં આવ્યો, તો કોલેજમાં 135 સીટ જ અવેલેબલ છે. તો જેની સામે કોલેજવાળાએ એક 8,700 ઓફર લેટર મોકલી દીધા. તો એક કોલેજની એક ઘોર બેદરકારી ધ્યાનમાં આવે છે. અને આજે આના કોલેજના પ્રિન્સિપાલ છે, પ્રિન્સિપાલનું એવું કેવું છે કે મને ધ્યાનમાં નથી, ક્લાર્ક ઓફિસે એને એની રીતે મોકલી દીધા. તો આ પ્રિન્સિપાલ જે એમ જ ખુરશીએ બેસી ગયા છે, તો એને હું આ કોલેજ કઈ રીતે ચાલે, તો આ વિદ્યાર્થીઓના ભવિષ્યની તો કોઈ ચિંતા જ નથી કરતા. તો કોઈ કોલેજમાં કાલે કઈ બને ઘટના તો પ્રિન્સિપાલ તો હાથ ઊંચા કરી દે કે મને તો ખબર નથી. એમટીબી કોલેજના પ્રવેશ વિવાદે હવે શૈક્ષણિક વ્યવસ્થાની ગંભીર ચિંતા ઊભી કરી છે. એબીવીપીનો દાવો છે કે ઓફર લેટરોની આ ઉલટપાથરની પાછળ પ્રશાસનની બેદરકારી છે. વિદ્યાર્થી સંઘોએ ચેતવણી આપી છે કે જો આ મુદ્દે તાત્કાલિક નિવારણ નહીં આવે તો આંદોલન હજુ વધુ ઉગ્ર બનાવશે. હાલ જોવાનું એ રહેશે કે યુનિવર્સિટી અને કોલેજ પ્રશાસન કેવી કાર્યવાહી કરે છે. સામાન્ય રીતે ચોરી, લૂંટફાટ કે માનસિક વિવાદોના કારણે હત્યા થાય છે, પરંતુ સુરતના લિંબાયત વિસ્તારમાં માત્ર 1,000 રૂપિયાના મોબાઈલના વિવાદમાં એક યુવાનની હત્યા થઈ હતી. આ બનાવથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં માત્ર 1,000 રૂપિયાના મોબાઈલ ફોનના વિવાદમાં એક 21 વર્ષીય યુવાનની ચપ્પુના ઘા ઝીકીને હત્યા થઈ હતી. લીંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર નુરાની મસ્જિદ વિસ્તારના રહેવાસી 21 વર્ષીય અરબાઝ ઉર્ફે બિન્દ્રા રિયાઝ ખાન પઠાણ નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ મામલે તેના ભાઈ શરીફ મોહમ્મદ રિયાઝ ખાન પઠાણ દ્વારા લીંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ મુજબ અરબાઝે આરોપી અનવર ઉર્ફે મિસ્ત્રી હમીદ શેખ પાસેથી 1,000 રૂપિયામાં એક મોબાઈલ ફોન ખરીદ્યો હતો. જોકે પાછળથી અરબાઝ આ મોબાઈલના બદલામાં અનવર પાસેથી વધુ પૈસાની માંગણી કરવા લાગ્યો, જેને લઈને બંને વચ્ચે ઝઘડો શરૂ થયો. આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે અનવરે તેના અન્ય 2 સાથીદારો સોહિલ અનવર ઉર્ફે મિસ્ત્રી શેખ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોર સાથે મળીને અરબાઝ પર હુમલો કર્યો હતો. ત્રણેય આરોપીઓએ ભેગા મળીને અરબાઝ સાથે ગાળાગાળી કરી ઢીકા મૂકીનો માર માર્યો હતો. ત્યારબાદ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરે ચપ્પુ વડે અરબાઝના ડાબી બાજુ, છાતીના ભાગે, પેટના ભાગે અને ડાબા પગના થાપાના ભાગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે અરબાઝનું મોત નીપજ્યું હતું. હત્યાને અંજામ આપી આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોતા લીંબાયત પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી અનવર ઉર્ફે મિસ્ત્રી, સોહિલ અનવર ઉર્ફે મિસ્ત્રી શેખ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરને પકડી પાડવામાં સફળતા મેળવી હતી. જે 2 મિત્રો છે એમની વચ્ચે એક મોબાઈલ જે હતો તૂટેલી ડિસ્પ્લે વાળો, એની પૈસાની લેતી દેતી બાબતે આ ઘટના બનેલી છે. લીંબાયત વિસ્તારમાં જે ઉર્દુ સ્કૂલ પાસે સાગર ડેરીની બાજુમાં ખુલ્લા રોડ પર આ બનાવ બનેલો હતો, જેમાં આ બંને મિત્રો વચ્ચે મેં કહ્યું એ પ્રમાણે કે તૂટેલી સ્ક્રીન વાળો એક મોબાઈલ હતો, જેના 1,000 રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલો હતો. અને આમાં જે આરોપીઓ છે અનવર શેખ અને એના એક પુત્ર સોહેલ અનવર શેખ અને અન્ય એક બીજો પુત્ર, એ ત્રણેય ભેગા મળી અને આમાં જે ભોગ બનનાર છે એની ઉપર ચપ્પા વડે હુમલો કરેલો હતો અને એના કારણે એનું અવસાન થયેલું છે. હાલે લીંબાયત પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે. પોલીસે આ કેસમાં ઝડપથી કાર્યવાહી કરીને માત્ર ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને પકડી પાડીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપીઓની ધરપકડ બાદ હવે વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે કે આ હત્યા પૂર્વ નિયોજિત હતી કે નહીં. સ્થાનિક નાગરિકો પણ પોલીસે કરી રહેલી કાર્યવાહીની પ્રશંસા કરી રહી છે. હાલમાં આરોપીઓ સામે IPC કલમો હેઠળ ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યાં મોટા ભાગના લોકો જન્મદિવસે કેક કાપી ઉજવણી કરતા હોય છે, ત્યાં સુરતના કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનોદ મોરડિયાએ પોતાના જન્મદિવસને સેવાકીય કાર્ય સાથે ઉજવીને સમાજને અનોખો સંદેશ આપ્યો છે. નોટબુક વિતરણથી લઈને આરોગ્ય કિટ સુધીની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેમણે સમાજમાં સાચા અર્થમાં જવાબદારી નિભાવી છે. સામાન્ય રીતે લોકો કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરતા હોય છે, ત્યારે સુરતના કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનોદ મોરડિયાએ પોતાના જન્મદિવસને અનોખી રીતે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવીને સમાજને પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે. તેમણે કેક કાપ્યા વગર જ સાદગીપૂર્ણ રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી. ધારાસભ્ય વિનોદ મોરડિયાએ પોતાના જન્મદિવસે સરકારી શાળાઓમાં નોટબુક વિતરણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે સગર્ભા મહિલાઓને કીટ વિતરણ અને TBના દર્દીઓને ન્યુટ્રિશન કીટ વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. આ પ્રસંગે તેમણે વડીલ વંદનાના લાભાર્થીઓ સાથે પણ પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો, જે તેમની સામાજિક પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સેવાકીય કાર્યો દ્વારા ધારાસભ્ય મોરડિયાએ લોકોને જન્મદિવસની ઉજવણી માત્ર મનોરંજન પૂરતી સીમિત ન રાખતા તેને સમાજ સેવા સાથે જોડીને બીજાને પણ પ્રેરણા મળે તેવું કાર્ય કર્યું છે. આ પ્રસંગે તેમણે સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે પણ અપીલ કરી હતી. તેમની આ સેવાકીય કામગીરી ખરેખર પ્રશંસનીય છે અને અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયક બની રહેશે. આજે મારા જન્મદિવસ નિમિત્તે મેં કેક કાપવાનું મુલતવી રાખ્યું હતું અને સેવાકીય પ્રવૃત્તિ જે સામાજિક સેવા છે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જે આહવાન છે કે આખો દેશ સમૃદ્ધ અને સશક્ત બને એ નિમિત્તે આજે ડભોલીમાં આપણી સરકારી શાળાની અંદર નોટબુક વિતરણનો કાર્યક્રમ કર્યો અને અહીંયા આજે મલ્ટીપર્પઝ હોલમાં સિંગણપુરમાં સગર્ભા બહેનોને એમને પોષણયુક્ત આહારની કીટો વિતરણ કરી અને
વડીલોને 70 જે પાસ કરી ગયા છે એ વડીલોને વયવંદના કાર્ડનું વિતરણ કર્યું અને જે ટીબીગ્રસ્ત લોકો છે એમને પણ એમના કીટનું વિતરણ કર્યું. આ 3 પ્રકારનો આજે સેવાકીય પ્રવૃત્તિ અહીંયા મલ્ટીપર્પઝ હોલમાં કરવામાં આવી છે અને તમામ લોકોને ખૂબ શુભેચ્છા આપું છું અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે એમની તબિયત સારી નીવડે. એ જ આજના મારા જન્મદિવસ નિમિત્તે બધાના જ મને બ્લેસિંગ અને મને આશીર્વાદ મળે એ જ ઈચ્છાઓ સાથે જય હિન્દ. ધારાસભ્ય મોરડિયાની આ સાદગીભરી અને સેવાભાવના જન્મદિવસ ઉજવણી સમાજમાં પ્રેરણારૂપ બની છે. જન્મદિવસને સેવા સાથે જોડીને સમાજમાં નવેસરથી ઉમંગ ભરી શકાય તેવા આ કાર્યની પ્રશંસા કરવામાં આવી રહી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.